વાઘોડિયામાં ગંભીર અકસ્માત થયો હતો। બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। તેજ રફતારે બાઇક ચાલકનો જીવ લીધો હતો। બનાવમાં બાઇક ચાલકનું સ્થળ પર મોત થયું હતું। ટાયર કંપનીના ગેટ સામે અકસ્માતની ઘટના બની હતી। ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, ઓવર સ્પીડના કારણે વધુ એક અકસ્માત થયો છે, વધુ વિગત। બિલકુલથી રફતારના શોખીન લોકો છે તેમના માટે ચોક્કસ ત્યાં લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, કારણ કે સીસીટીવી ફૂટેજ છે એમાં જોઈ શકાય છે કે કાર ચાલક છે તે ટર્ન લઈ રહ્યો છે, પરંતુ જે પાછળથી આવતો બાઇક ચાલક છે તે એ હદે સ્પીડમાં આવી રહ્યો હતો કે તે પોતાની બાઇક પર જે છે તે કાબુ મેળવી ન શક્યો હતો અને ધડાકા ફેર જે કાર છે તેની સાથે અટકાયો હતો અને ત્યારબાદ સામેથી આવતી બીજી કાર છે તેની સાથે પણ તે ભટકાયો હતો। ઉલ્લેખનીય બાબત છે કે આ ગંભીર પ્રકારનો અકસ્માત હતો, ત્યારે જે બાઇક ચાલક છે તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર મળે એ પહેલા જે તેનું ઘટના સ્થળ પર જે છે તે મોત થયું હતું। આ ઘટના વાઘોડિયા તાલુકામાં એક ખાનગી કંપની આવેલી છે તેના ગેટની બિલકુલ બહાર જ બની છે। ત્યારે જે રફતારના શોખીન લોકો છે તેમના સીસીટીવી ફૂટેજ જોઈને અત્યારે ચેતવાની જરૂર છે અને પોતાના વાહનની સ્પીડ જે છે તે કંટ્રોલમાં રાખવાની જરૂર છે। બિલકુલ, આભાર માહિતી બદલ। વડોદરાની એસએસજી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે। ઓપરેશનના સાધનમાં દલાલીનો આક્ષેપ, ડોક્ટરની દલાલીનો આક્ષેપ છે એ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। ઓપરેશનના સાધનો ડોક્ટરની સલાહ મુજબ લેવા જીદ કરી ડોક્ટરે નક્કી કરેલા વેપારી પાસેથી સામાન લેવાનો આગ્રહનો આક્ષેપ થઈ રહ્યો છે। વિડીયોમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ડોક્ટર અને વેપારીની સાઠગાંઠથી નફાખોરીનો વેપલો ચાલી રહ્યો છે। સામાન ખરીદીના બદલામાં વેપારી ડોક્ટરને કમિશન પણ આપી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ડોક્ટર લીધા? ડોક્ટર નહીં, ડોક્ટરનો માણસ હોય, ડોક્ટરનો માણસ હોય એ સ્પેશિયલ રાજકોટથી સામાન લાવે કંપનીમાંથી। અચ્છા, રાજકોટથી આવે? રાજકોટ આઈને મળશે। બિલ આપ્યો છે? બિલ કહું છું તમને, જો તમે બિલ લેશો તો તમારે 1500 વધુ આપવાના અને જો તમે બિલ ન લો તો તમારે 5000માં પતી જાય। એવું? હા, તમે બિલ લેશો તો તમારા 8000। ઓતાળી? હા, એટલે ડૉક્ટર એવું કહે છે? ડૉક્ટરને પેલે સામેવાળો જે માલ લાવે છે ને અહીંયાથી, એ અહીંયા આવે ને માલ લેવા? એ માલ લઈને આવે। નંબર છે ને? ના, એનો નંબર નહીં, મારા વોર્ડમાં આવે છે, પણ અહીંયા આવો એ રોજે આવે છે? હા, એના પહેલાં પેલો ડૉક્ટર આવે, તમારે પોતાના પૈસા આપવાના છે કે નથી આપવાના? હું શું હા ટાણી જ લીધો, પૈસા આપો મેં કહું હે ના હવે ગમે તો રેટ નાખી છે ને એના રૂપિયા મેં કહું શું છે આ જોયું બિલ ઝાંખા જોયું કોઈ કિંમત ના આવે। એ અમારા એજન્ટ બહારથી આવે છે। કેમ? એજન્ટ આવે એટલે સામાન અપાવવાનો છે? કયા પેશન્ટ નથી? એક આકાશ છે, સનાભાઈ છે, પછી તો ડૉક્ટર જ એ લોકો સંપર્ક કરે, ભાઈ બીજા કોઈ ના કરે। અચ્છા, અને એ ડૉક્ટર જ મગાવે અને એ ડૉક્ટર મગાવે ને ડૉક્ટરને સામાન આપે, પછી એ ડૉક્ટર પેશન્ટને કહી દે કે ભાઈ આ સામાન તમારો, આ તમારી પાસે રાખો, ઓપરેશનના દિવસે તમે માગીએ ત્યારે આપજો, કારણ કે એ સામાન અહીંથી નથી આવતો। તો અહીંનો સામાન અહીં એસએસસીમાં મળતો જ નથી એ સામાન। તમને કહું, આ જર્મનથી સામાન આવે છે। કેટલા દિવસ આવે? એ એની કંપની એની અહીંયા ઓફિસ છે ને, તે અહીંયા હોય ને ઓફિસમાં, તો અહીં છે ઓફિસ હાલના? એની ઓફિસ ખરી ને હલકાપુરીમાં, તો હલકાપુરી એ લોકો ફોન કરે ને તો એ માણસ આપવા આવે। બેફામ નબીરાઓને કાયદાનો પણ ડર નથી રહ્યો। અમદાવાદનો એક વિડીયો વાયરલ થયો છે। અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં ગાડી પર સ્ટન્ટ કરતા દેખાયા નબીરા। તેજેન્દ્ર લખેલી ગાડીઓનો કાફલાનો આ વિડીયો વાયરલ થયો છે। ગાડીની બારીમાંથી નીકળી અને વિડીયો બનાવતા આ નબીરાઓ દેખાયા। 4 રસ્તા પર ગાડીઓનો ખડકલો કરી ટ્રાફિક જામ કર્યો। વિડીયો ક્યારે બનાવ્યો તે અંગે કોઈ જાણકારી નથી મળી। પોલીસે વિડીયો અંગે તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે। રામ કટારા નામના શખ્સે હવામાં ફાયરિંગ કર્યું। પોલીસે રામ કટારા સામે ફરિયાદ નોંધી છે। અન્ય 2 શખ્સો સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે।
અમદાવાદથી મહત્વના સમાચાર. અમદાવાદમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. પિતાએ પુત્રીની ક્રૂરતાથી હત્યા કરી નાખી. 19 વર્ષીય યુવતીના પ્રેમ સંબંધની જાણ થતા પિતા અને પિતરાઈ ભાઈએ યુવતીની હત્યા કરી નાખી. કણભા પોલીસે હત્યા કરનાર સગા પિતા અને પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે. યુવતીનો ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધની જાણ પિતાને થઈ જતા હત્યાનું કાવતરું ઘડ્યું. હત્યા કરી બનાવની પોલીસને જાણ પણ કરી હતી. કણભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીમાં ત્રાકુડા ગામે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. 2 સિંહે વાછડીનો શિકાર કર્યો. શિકાર લઈ અને જતા સિંહ સીસીટીવીમાં કેદ થયા. ખાંભા ગીરના ગામડાઓમાં વારંવાર સિંહ ઘૂસે છે. સિંહના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે. સ્થાનિકોમાં ફફડાટ છે. શિકાર લઈ અને જતા સિંહ સીસીટીવીમાં કેદ થયા છે. ખાંભા ગીરના ગામડાઓમાં વારંવાર સિંહ આવવાની ઘટનાઓ બનતી રહે છે. સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્રાકુડા ગામની આ ઘટના હોય તેવું અનુમાન છે. 2 સિંહે વાછડીનો શિકાર કર્યો હતો. તો વારંવાર સિંહ રહેણાંક તરફ ચડી આવવાની ઘટનાઓ બની રહી છે. 10 સપ્ટેમ્બરની આ ઘટના અને બીજી તરફ 21 સપ્ટેમ્બરની ઘટના. અમરેલીના ત્રાકુડા ગામે અવારનવાર સિંહ આવે છે, જેથી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અગાઉ 10 સપ્ટેમ્બરે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ હતી અને હવે 21 સપ્ટેમ્બરે પણ ત્રાકુડા ગામે સિંહ જોવા મળ્યા છે અને 2 વાછડીનો શિકાર કર્યો હોય તેવું સામે આવ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે. પતરાના મકાન પર ચડેલી ગાય પરિવાર પર પડી. પતરું તૂટી જતા ગાય પરિવાર પર પડી. પરિવારના 3 સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે. પતરાના મકાન પર ચડેલી ગાય જોઈ શકાય છે. પતરું તૂટી જતા ગાય પરિવાર પર પડી હતી. પરિવારને ઈજાઓ પહોંચી છે. પરિવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પંખાને પણ નુકસાન પહોંચ્યું છે. પતરું તૂટી જતા ગાય સીધી પરિવાર પર પડી હતી. સુરતમાં ડીડીઓ સહિતના અધિકારીઓને લાભ થઈ રહ્યો છે. લાઇટ હટાવવા આદેશ કરાયો છે. વાહન વ્યવહાર કમિશનર દ્વારા આ સૂચના આપવામાં આવી. શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક સંજય ઇઝાવા અને હિતેશ જાસોલિયા દ્વારા ફરિયાદ કરાઈ હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની લાઇટ અને બ્લુ ફ્લેશ લાઇટ હટાવવા આદેશ કરાયો. જાગૃત નાગરિકોએ પોલીસ કમિશનરથી લઈ મુખ્યમંત્રી સુધી કરાયેલી ફરિયાદ બાદ આદેશ અપાયા. ડીડીઓ, ડેપ્યુટી કલેક્ટર અને ડીએસઓ સહિત જિલ્લા ચૂંટણી અધિકારીને બ્લુ અને લાલ ફ્લેશ લાઇટ હટાવવા સૂચના અપાઈ. સંબંધિત લાઇટ અંગેની સ્પષ્ટતા કરાતું નોટિફિકેશન પણ બહાર પડાયું. તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્રો પર આવતા અરજદારો પરેશાન થયા છે. તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો પર ખાસ કરી 1 થી 5 વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે. તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે. દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવા માટે મુશ્કેલી પડી રહી છે. ધક્કા ખાવા પડી રહ્યા છે. આધાર સુધારણાની કામગીરીમાં સતત ધાંધ્યા થતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટા પાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થતી હોવાનું પણ જણાવ્યું છે. ત્રણ મહિનાની બેબી છે મારી, અને એના હાથે મેં 10, 15, 20 દિવસે ધક્કા ખાઉં છું. હમણાં સવારમાં મેં 8 વાગે આવ્યો ત્યારે મેં કૂપન કઢાવ્યો. લાઈનમાં ઉભેલા તો મેં 4થા નંબર પર તો અત્યારે મને 16 નંબરની કૂપન મળી છે. લાઈનમાં સવારમાં એ લોકો બેહેલા ત્યારે કૂપન આપી દેવું જોઈએ. મારા નાના બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે અમે 3 મહિના પહેલાં અહીંયા આવી ચૂકેલા હતા અને એનું અરજી અમે નોંધ કરાવી હતી, પરંતુ હજુ સુધી એનો આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનું લેટર અમને મળ્યો નથી. અને ફરી વખત અમે અહીંયા તપાસ કરી તો અહીંના જે કોમ્પ્યુટર ઓપરેટર કે જે કોઈ અધિકારી છે એમને સ્ટેટસ તપાસવાની ના પાડી છે. હવે અમે નવા આધાર અને અપડેશનની કામગીરી અહીં કરીએ છીએ, પરંતુ આધાર કાર્ડ નવા બનતા નથી. એના પર પેનલ્ટી અમને ઇસ્યુ થાય છે અને ડોક્યુમેન્ટ પણ અમે સચોટ લઈએ છીએ, છતાં પણ યુઆઈડીમાંથી રિજેક્શનનું પ્રમાણ વધે છે અને અમને પેનલ્ટી ઇસ્યુ થાય છે. અને અમારા લીધે અમારા ઘણા ઓપરેટરો આ પેનલ્ટીના લીધે રાજીનામું મૂકીને જતા રહ્યા છે. મહત્વના સમાચાર પર નજર કરીએ તો
રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ. ગુંદાવાડી વિસ્તારમાં 7 લોકોએ ઝેરી દવા ગટગટાવી. સોની પરિવારના 7 લોકોની અસર થઈ હોસ્પિટલ ખસેડાયા છે. બેંકની લોન અંગે હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ છે. હાલમાં તમામની હાલત ભયમુક્ત છે. એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો. સોની પરિવારના 7 સભ્યોનો આપઘાતનો પ્રયાસ, પરંતુ હાલ તમામની હાલત અસ્થિર છે. બેંકની લીધેલી લોન ભરપાઈ ન થતા આપઘાત કર્યાનું અનુમાન છે. એક જ પરિવારના 7 લોકોના આપઘાતના પ્રયાસથી સમગ્ર પંથકમાં અત્યારે અરેરાટી ફેલાઈ છે. રાજકોટની આ ઘટના કે જ્યાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો, પરંતુ હાલ તમામની હાલત અસ્થિર છે. લીધેલી લોનની ભરપાઈ ન થતા આપઘાત કર્યાનું અનુમાન છે. તમામને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગુંદાવાડી વિસ્તારમાં 7 લોકોને અસર પહોંચી છે. ઝેરી દવા ગટગટાવી હોય તેવું સામે આવ્યું છે, પરંતુ હાલ તો તમામની હાલત સ્થિર છે. લોનની ભરપાઈ ન થતા આપઘાત કર્યો હોય, સામૂહિક આપઘાત કર્યો હોય તેવું હાલ સામે આવ્યું છે, પરંતુ હોસ્પિટલ તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે. પોલીસે પણ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 7 લોકોએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર લોકોમાં ચકચાર ફેલાયો છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિસ્તારમાં રાંદેર રોડ પર 5 કરોડની લૂંટ થતા પોલીસ દોડતી થઈ ગઈ. અહીં લૂંટારુઓએ હરીશભાઈ નામના જમીન દલાલને નિશાન બનાવ્યા. રાંદેર રોડ પર જમીન દલાલને બોલાવીને પૈસાની ચૂકવણીના બહાને લૂંટી લીધા. લૂંટારુઓ લૂંટ કરી ફરાર થઈ ગયા. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી. તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓ 20 દિવસથી જમીન દલાલના સંપર્કમાં હતા. જમીન દલાલે બ્લેકના 5 કરોડ રૂપિયા વ્હાઇટ કરવા માટે આપ્યા હોવાનો પોલીસે દાવો કર્યો. તપાસમાં ખુલાસો થયો છે કે જમીન વેચ્યા બાદ 5 કરોડ રૂપિયા બ્લેકમાં આવ્યા હતા. તેને વ્હાઇટ કરવા માટે મુંબઈના 2 વ્યક્તિનો સંપર્ક કર્યો. 5 કરોડ રૂપિયા બ્લેક લઈને લૂંટારુઓએ 5 કરોડ આરટીજીએસથી આપવાની વાત કરી. 5 કરોડ રૂપિયા એક કારમાં બેસાડી લઈ લીધા. બાદમાં રસ્તામાં જમીન દલાલને ઉતારી લૂંટારુ ફરાર થઈ ગયા. અમદાવાદમાં ટપરીઓ બેફામ. સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક. અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા. અલગ અલગ વિસ્તારમાંથી તોડફોડ અને મારામારીની ઘટનાઓ જોવા મળી. જાણે કે પોલીસનો ડર જ ન હોય એમ અસામાજિક તત્વો આવે છે અને મન ફાવે એમ તોફાન મચાવે છે. આ 3 દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બેફામ બનેલા તોફાની તત્વોને કાયદાનો ડર જ ન હોય એ રીતે મારામારી કરી રહ્યા છે. હવે અમદાવાદના હર્દસમાં સુભાષ બ્રિજ પરના આ દ્રશ્યો જુઓ. અહીં લુખ્ખાઓએ રાત્રે એવી ધમાલ મચાવી કે દહેશત ફેલાઈ ગઈ. કેટલાક ટપોરીઓ રાતના સમયે કાઠિયાવાડી હોટલમાં ઘૂસ્યા હતા. હથિયારો સાથે આવી તોડફોડ કરી હતી. હોટલની અંદર કાચ તોડી ખુરશીઓને ઉડાડી હતી. જે બાદ બહાર નીકળીને હોટલના માલિકને માર્યો હતો. હોટલના માલિકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. અડધી રાત્રે જાહેર રોડ પર હોટલમાં ધમાલ મચાવતા રોડ પર લોકો ડરી ગયા. આ વિડીયો વાયરલ થયા બાદ રાણીપ પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો. ગુજરાતની આન બાન અને શાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દેવી નર્મદા તરીકે ઓળખાતા સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી સતત પાણીની બમ્પર આવક થતા નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 137.72 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર 96 સેન્ટીમીટર બાકી છે. એટલે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમમાંથી 43,871 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમનું એક ગેટ ખોલી 10,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, તથા રિવરબેડ પાવર હાઉસ ચાલતા તેમાંથી 42,000થી વધુ ક્યુસેક પાણીની આવક થાય છે, જેટલે નદીમાં 52,000 પાણી જઈ રહ્યું છે. તો મહેસાણાનો ધરોઈ ડેમ 80.48% ભરાઈ ગયો છે. ધરોઈ ડેમમાં 926 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલમાં ધરોઈ ડેમની જળસપાટી 616.77 ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી. 10 શહેરો અને 1,007 ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત વેલકમ બેક. સાબરકાંઠાના પ્રાંતિજમાં તેલના ડબ્બાના ભાવ વધારાને લઈને અનોખો વિરોધ થયો છે. સામાજિક કાર્યકર અનિલ પટેલ હાથમાં ખાલી તેલનો ડબ્બો લઈ ખખડાવતા પ્રાંતિજની બજારમાં નીકળ્યા. ઊંધા ચશ્મા, ઊંધી ટોપી પહેરી બજારમાં ઊંધા પગે ચાલી વિરોધ નોંધાવ્યો. સામાજિક કાર્યકરે ડબ્બો ખખડાવી ભાવ વધારા અંગે લોકોને અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો. તેલના ડબ્બામાં ભાવ વધારાનો આ અનોખો વિરોધ લોકોમાં ચર્ચા જગાવી છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા ગામે કોસવે બનાવવાની માંગ ઉઠી છે. અનોખી રીતે તેનો વિરોધ કરાયો. ગઢાળા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોસવેમાં ઘણા સમયથી મસ્ત મોટા ગાબડા પડ્યા છે. તેની રજૂઆત છતાં નવીન કોસવે ન બનાવાતા કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામજનોએ નદીમાં ભગવાન રામ લખેલા પથ્થરો નાખી તંત્રનો વિરોધ કર્યો. રજૂઆત કરી થાકેલા ગ્રામજનોએ ભગવાન રામ પાસે પુલ બનાવવાની પ્રાર્થના કરી. ઉપલેટાના કોંગી કાર્યકરો અને ગ્રામજનોએ કહ્યું, લંકા જવા માટે ભગવાને રામે રામ લખેલ પથ્થરથી પુલ બનાવ્યો હતો, તો આ પુલ પણ ભગવાન રામને બનાવી આપવા પ્રાર્થના કરી રજૂઆત કરી. સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને ગામ લોકોએ રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો. જોકે ગઢાળા ગામનો કોઝવે મંજૂર થઈ ગયો છે, તેમ છતાં કોઝવે બનાવવામાં નથી આવ્યો. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખંભાળિયા તાલુકાના લાલુકા, ભીંડા, ફોટ, કેશોદ સહિતના ગામના ખેડૂતોને વીજ પુરવઠો ન મળતા રોષે ભરાયા. હાલ તો સિંચાઈ માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય, વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. મગફળી સહિતના પાકો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સમયસર વીજ પુરવઠો આપવાની માંગ ખેડૂતોમાં ઉઠી છે. અમે અહીં ખંભાળિયા આવ્યા છીએ. અમારે રામનગર ફીડરમાં કોઈ ગાડી રાત્રે જોશીભાઈ ગાડી લઈને આવે છે 60 કેવી નીંદર કરીને આવતા રહીએ છે. કોઈ લાઈટ હામી કરવા આવતા જ નથી. ફોન એનો શીશો પાવે છે, પરમાર સાહેબ નો શીશો પાવે. અહીં કમ્પ્લેન નંબરમાં રખાવી તો એનો ટેબેલી મોકલાવે. ફોન કોઈ ઉપાડતા જ નથી. અમારો કોઈ ખેડૂતનો અવાજ સાંભળતા જ નથી. ખંભાળિયા 4 રસ્તા વીજ મુકામે અત્યારે અમે બધા સૌ ખેડૂતો સાથે પધાર્યા છે. કારણ કે અનેક સમયથી રજૂઆતો કરવા છતાં પણ જ્યારે આ ખંભાળિયાની અંદરમાં વીજને ગામડાની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો ગામડેથી ભેગા થઈ અને મેં રજૂઆત કરેલ છે કે જે અમને પૂરતી લાઇટ પ્રમાણમાં આપે. અમારે અટાણે ખેડૂતને બધીને લાઇટની સમસ્યા છે, લાઇટ આવતી નથી. બરોબર. પછી આ લાઇટના જે માણસો અમારે શેરડી ફીડર ઉપર કામ કરવા જઈને મોકલે છે, એ કામ પણ નથી કરતા. અને અમે ટીસીનું ભરી ગયું હોય ને, ટીસી એટલે અઠવાડિયા વિનાનું અમને ટીસું મળતું નથી. એનું પ્રૂફ હું પોતે છું. મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું, હજી હાલની તારીખમાં અહીંથી નીકળ્યું નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પણ રોષે ભરાયા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે. સાથે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 થી 10 દિવસથી ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમયસર વીજળી ન મળવાના કારણે જે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક છે તે સુકાઈ રહ્યો છે. જો સમયસર વીજળી મળે તો જે ખેડૂતો છે તે પોતાનો પાકને પિયત આપી શકે, પરંતુ વીજ ધાંધિયાથી પરેશાન થઈ ખેડૂતો હાલ મોટી સંખ્યામાં ખંભાળિયા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે. ત્યારે વહેલી તકે વીજ ફોલ્ટ રિપેર થાય તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. પંચમહાલ જિલ્લાના ઘુસા ગામમાં જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે. કલોલના ઘુસણ ગામના રહીશોને ખેતરમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે હાલાકી વેઠવી પડી છે. ગોમા નદી પર આવેલા આ કોઝવે પર થઈ ખેડૂતોને નદીને પેલે પાર ખેતરમાં જવું પડે છે. મુસર ગામના ખેડૂતોની ખેતી લાયક 200 વીઘા જમીન નદીના પેલે પાર આવેલી હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. કોઝવે પર મસમોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ નથી શકતા. સ્થાનિકો પોતાના વાહનો પણ મહામુસીબતે કોઝવે પરથી લઈ જાય છે. આ નદી છે એ ગોમા નદીના નામે ઓળખાય છે. હવે આ નદીને પેલે પાર અમારા ખેડૂતોની લગભગ 200 વીઘા જમીન આવેલી છે અને એ જમીન ઉપર જ આ બધા ખેડૂતો નિર્ભર છે. ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે. વચ્ચે હમણાં 2 દિવસ પહેલા ઘાસચારો લેવા નીકળ્યો ત્યારે પુલ ઉપરથી બાઇક લઈને નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી હું પડી ગયો અને પગમાં પણ વાગેલો છે. તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા કોઝવેનું સમારકામ કરે. અને
સ્થાનિકોનું કહેવું છે કે અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે, જે આ વર્ષે હજી સુધી કરવામાં નથી આવ્યું. આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર થતા 3 ખેડૂતો પથ્થરના કારણે પટકાઈ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ખેડૂતને પણ ફ્રેક્ચર થતા હાલ વડોદરા હોસ્પિટલ સારવાર માટે લઈ જવાઈ રહ્યા છે. આ સર્જિત સ્થિતિમાંથી કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરવામાં આવે તેવી અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ગુસરના ખેડૂતોની જમીન નદીની પેલી બાજુ આવેલી છે. આશરે 200 થી 250 એકર જમીન છે. દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વર્ગને પેલી સાઈડે જવું પડે છે. છેલ્લા 2-3 વર્ષથી ગોમાળે જે કોઝવે બ્રિજ ધોવાઈ જાય છે. ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે. સરકારને વિનંતી કરી છે અને નવેસરથી ફરીથી સાઈડમાં પૂરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે.